નમસ્કાર દોસ્તો, જય હિન્દ બધાને। આજે આપણે આવીએ છીએ છોટાઉદેપુર જિલ્લામાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લેવા માટે। આ સંગ્રહાલય છોટાઉદેપુર શહેરમાં જ આવેલું છે મિત્રો। સાથે સાથે આ સંગ્રહાલયમાં આદિવાસી સમાજની જીવનશૈલી, દિનચર્યાઓ, કલા અને હસ્તકલા વગેરેને સંગ્રહાલયમાં બહુ સરસ રીતે, સુંદર રીતે બતાવવામાં આવ્યું છે। આ સંગ્રહાલયમાં છોટાઉદેપુર જિલ્લાની આદિવાસી સમાજની સંસ્કૃતિના વિવિધ પાસાઓને આવરી લેતા આ મ્યુઝિયમમાં 10 વિભાગ જે છે આવેલા છે। જેમાં જોઈએ તો પ્રારંભિક વિભાગ, મધ્યખંડ વિભાગ, રાઠવા વિભાગ, નાની રાઠવા જે છે વિભાગ, ઔદ્યોગિક કલા વિભાગ, ડુંગરા ભીલ વિભાગ, ભીલ જે છે આદિવાસી વિભાગ, નાયક આદિવાસી વિભાગ અને ધાણુક આદિવાસી વિભાગ અને તળવી આદિવાસી વિભાગનો આ મ્યુઝિયમમાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો। આ ક્ષેત્રની અંદર ખીચી ચૌહાણ શાસકોનું પણ શાસન રહી ચૂક્યું છે। સાથે સાથે છોટાઉદેપુર જિલ્લાની વાત કરીએ મિત્રો તો આ જિલ્લામાં રાઠવા, આ ઉપરાંત તળવી, ભીલ, ડુંગરા ભીલ, નાયક અને ધાનકા આદિવાસીની સંખ્યા બહુ સારા એવા પ્રમાણમાં છે મિત્રો। અને ગુજરાતમાં આદિવાસી સમાજની વાત કરીએ મિત્રો તો મુખ્યત્વે 14 જિલ્લામાં ગુજરાતના જે પૂર્વી જિલ્લામાં છે એમાં બહુલ વિસ્તારમાં જે છે આ સમાજની વસ્તી છે। એમાં જો તો કે ઉત્તરમાં બનાસકાંઠાના દાંતાથી લઈ અને દક્ષિણમાં છેક વલસાડ જિલ્લાના ધરમપુર સુધી આ સમાજ જે છે સારા એવા પ્રમાણમાં વસે છે। સાથે સાથે અરવલ્લી પર્વતમાળા હોય કે પછી વિંધ્યાચલ હોય કે પછી સાતપુડા હોય કે પછી સહ્યાદ્રી પર્વતમાળા હોય તો આ પર્વતમાળાના ડુંગરાળ વિસ્તારમાં સારી એવી આ સમાજની જે છે વસ્તી છે। આદિવાસી સમાજ એટલે પ્રકૃતિને પૂજનારો સમાજ, વન્ય ધર્મને પાળવાવાળો જે છે સમાજ। તો આ મ્યુઝિયમમાં આપણે આ સમાજ જે છે એના સાથે જોડાયેલા અલગ અલગ કલા જે છે, જીવનશૈલી, સંસ્કૃતિને સમજવાનો પ્રયત્ન કરશું મિત્રો। તો જો કે આની અંદર અલગ અલગ વસ્ત્રના કલાના નમૂના છે। સાથે સાથે જે છે આ વિસ્તારમાં જે બનતી વસ્તુઓ જે છે લાકડામાંથી, ખાસ કરીને માટીમાંથી, અને સાથે સાથે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો। અહીં જોઈ શકો છો કે આ અલગ અલગ પ્રકારના જે ઘરેણાં જે છે તમે અહીંયા સાચવેલા છે। ખાસ કરીને રાઠવા સમાજ આ વિસ્તારમાં બહુ પ્રમાણમાં જોવા મળે છે। એટલે રાઠવા સમાજના પુરુષોના ઘરેણાં, સ્ત્રીઓના ઘરેણાંમાં સારી રીતે સાચવવામાં આવ્યા છે। ઉદાહરણ તરીકે ભોરિયા જે છે, હાસડી, કંદોરો, હાર, ટાગલી, વાંક, નાકની ચાંદીની જે છે કહેવાય કે જૂટ, કાનની ટોકરી, હાયડી હાર, આ સાથે સાથે હાથના પાશિયા, ગળાની સાંકળો, કાનના વીંટલા, કાનના જે છે લોરિયા સારા એવા પ્રમાણમાં અહીં સાચવવામાં આવ્યા છે। વસ્ત્રો જુઓ મિત્રો તો વસ્ત્રો જે છે મતલબ પુરુષના વસ્ત્રો જે છે તમે જોઈ શકો છો, ખમીસ જે છે, આ ઉપરાંત જે છે એ ઘરેણાનો પણ સારો એવો આની અંદર સમાવેશ કરવામાં આવે છે। ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં મિત્રો એ ચાંદીની જે છે એ વસ્તુઓનો આ જે છે સમાજ વધારે ઉપયોગ કરે છે ઘરેણાની અંદર। અને જુઓ કે અલગ અલગ તીર કામટા જે છે, બિલખી જે છે, બીટલા જે છે, ધાર્યું, સાથે સાથે જે છે ડીંગો જે છે, ગોફણ, તીરનું ભાથું પણ આમાં સારી રીતે સાચવવામાં આવ્યું છે મિત્રો। જે આ વિસ્તારની અંદર માટીના જે ઘોડા બનાવવામાં આવે છે એની લોકો અહીં પૂજા પણ કરતા હોય છે। ઉદાહરણ તરીકે જે છે આપણે જોઈએ તો બાબાદેવ જે છે, સાથે સાથે ભીત ચિત્રો દોરતા હોય છે, એમને પિઠોરા દેવ તરીકે આ વિસ્તારના લોકો પોતાના દેવ તરીકે પૂજતા હોય છે। જેના માટે ઇન્દ્રદેવ તહેવાર પણ આવે છે, પોનગો નામનો તહેવાર છે। આ ઉપરાંત જે છે મિત્રો હોળીનો સમયગાળો જ્યારે હોય ત્યારે આ વિસ્તારમાં ઘેરૈયાની જે છે બહુ મહત્ત્વનો તહેવાર ઉજવતા હોય છે આ વિસ્તારના લોકો। જેમાં ઘેરૈયા જે બનતા હોય છે એની પાઘડી, નગારી, ત્યાર પછી જે છે લાકડાની બંદૂક, કાંસાની થાળી, કરતાલ, ખડક્યું, વાંસળી, બરાબર, ઘૂઘરાવાળા જોડાઓ, તુંબડાવાળા જોડાઓ, તીરકામટા, આનો સરસ રીતે આની અંદર સમાવેશ કર્યો છે। જુઓ કે ઘરની અંદર જે છે જીવન જરૂરિયાત વસ્તુઓ, સાથે સાથે પ્રકૃતિ પૂજક સમાજ છે એટલે પ્રકૃતિ સાથે જોડાયેલી વસ્તુઓ તમને આ સંગ્રહાલયમાં સારી રીતે સંગ્રહ કરેલી જોવા મળશે મિત્રો। અહીં પિઠોરા દેવના ચિત્રો બહુ મહત્ત્વના હોય છે। આ વિસ્તારના ઘરોની અંદર તમે જુઓ તો પિઠોરા દેવના ચિત્રો સરસ રીતે જે છે એ બનાવેલા તમને જોવા મળશે। સાથે સાથે મિત્રો અહીં જો કે માછલી પકડવાના અલગ અલગ ઓજારો પણ જે છે આની અંદર સાચવવામાં આવ્યા છે। સાથે કહેવાય કે અલગ અલગ જે છે
એ ચિત્રો પણ તમે અંદર જોઈ શકો છો. આ ઉપરાંત મિત્રો આ વિસ્તારની અંદર જે છે એ માટીના જે છે ઘોડા, આ ઉપરાંત પાળિયું, ઉપરાંત જે નીરો એટલે કે તાળી ઉતારવા માટેના જે અલગ અલગ સાધનો જે છે, ભોટવો, પોકળી, તાકડું, ત્યાર પછી દામણ, સાથે સાથે પોચિયું, માટલા જેને આપણે કહીએ છીએ, સરસ રીતે સંગ્રહ કરેલો છે. આ ઉપરાંત જે છે તમે જુઓ કે પોતાના જીવનની જે છે આ ઘરોની અંદર ઝલક બતાવેલી છે. આપને એવું લાગે કે આબેહૂબ જે છે માણસને આની અંદર જે છે એ પ્રયોજન કર્યું એવું દેખાય છે. જોવો જો આ નોનસ્ટિક જે છે વાસણો છે, પણ આ મિત્રો વાસણો લાકડાના નથી, માટીમાંથી જ બનાવેલા છે. અને માટીના વાસણો ઉપર સરસ મજાનું લાખ કાર્ય કરી, કારણ કે આ વિસ્તારમાં એક જે છે મિત્રો જે વૃક્ષ થાય છે, જેને જે છે એ આપણે કહીએ છીએ કોહિંબ. આના વૃક્ષમાંથી લાખ બનાવી અને આની અંદર પડ ચડાવતા હોય છે આ લોકોને. સરસ મજાના માટીના જે છે એ વાસણો જે છે બનાવતા હોય છે મિત્રો. આ ઉપરાંત તમે આ મ્યુઝિયમની અંદર જોઈ શકો છો મિત્રો કે માની લો કે ખેતી સાથે જોડાયેલા હોય તો ખેતીના પણ આની અંદર અલગ અલગ સાધનો જે છે એ આ સંગ્રહાલયમાં બહુ સરસ રીતે રાખવામાં આવ્યા છે. આ વિસ્તારની એક ખાસ મિત્રો વાત કરું કે છોટાઉદેપુર જિલ્લાના 3 ગામ એવા છે કે અંબાલા, સુરખેડા અને જે છે કહેવાય કે સનાડા. આ ગામની અંદર રિવાજ એવો છે કે અહીં જે છે એ વરરાજા જે છે એ પરણવા જતા નથી, પરંતુ વરરાજાના જે બહેન હોય એ જાન લઈ અને જાય છે અને ત્યાં જે વરરાજાના જે પત્ની થનાર હોય એમની સાથે ફેરા ફરે છે, એની સાથે લગ્ન કરે છે, મંગળસૂત્ર પહેરાવે છે. અને એવું કહી શકો કે વરરાજાના જે બહેન હોય એ જે છે લગ્ન કરવા માટે જાય છે. તો આ 3 ગામની અંદર આવો રિવાજ છે અને આ બહુ વર્ષો જૂનો રિવાજ છે અને લોકો આનું પાલન પણ મિત્રો જે છે કરતા હોય છે. ઓકે, તો એ આ વિસ્તારમાં તમને જોવા મળે. સાથે સાથે જુઓ કે વાદ્યોની વાત કરીએ, વાજિંત્રો અલગ અલગ પ્રકારના હોય તો પીહવો છે, ઢોલ છે, ત્યાર પછી દડુકી જે છે, આ બધાનો આની સરસ રીતે જે છે એ મિત્રો સમાવેશ કરવામાં આવ્યો છે. અને આપણી આ ચેનલમાં તમે નવા હોય ઠાકોરસર એમ્પાયરમાં તો 100% જે છે મિત્રો સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે જે છે એ નવા વિડીયો તમારા સુધી પહોંચાડે એટલે બેલ આઇકન પણ તમે દબાવી દો, એટલે જે છે આવા સારા નવા વિડીયો તમારી સુધી પહોંચી રહે. જે મિત્રો તૈયારી કરતા હોય ખાસ તો એ વિડીયો વધારે જોવે, કારણ કે સાંસ્કૃતિક વારસામાંથી આદિવાસી સમાજની પરંપરાઓ સાથે એમની જીવનશૈલી, આ ઉપરાંત તેમના રીત રિવાજો, મેળાઓ, નૃત્યો બહુ વધારે પૂછતા હોય છે. તો આ વિડીયો જુઓ તો તમને ઘણી બધી એમાંથી પણ માહિતી જે છે મળી રહેતી છે. અને આ વિસ્તારમાં અલગ અલગ જે વાર હોય છે અઠવાડિયાના, એના પણ અલગ અલગ નામ હોય છે. આ વિસ્તારમાં હાટ પણ ભરાતા હોય છે. અઠવાડિયે જે મેળા ભરાય એને હાટ જે છે મિત્રો આપણે કહેતા હોઈએ છીએ. સાથે સાથે પ્રકૃતિનું જતન કરવું એ આપણી મૂળભૂત જે છે ફરજ છે મિત્રો, કારણ કે પ્રકૃતિ છે તો આપણે છીએ અને પ્રકૃતિ સત્ય છે એ પણ આપણે સમજવું જોઈએ. આ ઉપરાંત મિત્રો જે છે જો લાકડામાંથી અલગ અલગ વસ્તુઓ જે છે સરસ રીતે જે છે એ બનાવેલી છે. અને આમાં ઘરની અંદર એક ખાસિયત એ હોય છે કે ઘરમાં જ જે છે પશુપાલનને આ બધાનો સમાવેશ ઘરમાં જ કરવામાં આવે છે. પક્ષીઓ પાળતા હોય તો એ ઘરમાં જ રાખવામાં આવતા હોય છે, કારણ કે આ વિસ્તારમાં કોઈ હિંસક જે છે એ પ્રાણી આવે તો એનાથી સુરક્ષા મળી રહે એટલા માટે વાંસનો ખાસ ઉપયોગ કરતા હોય છે. અને આ વિસ્તારમાં જે મહુડાનો વૃક્ષો જોવા મળે છે એ આ વિસ્તારમાં એક કલ્પર વૃક્ષ સાબિત થાય છે. તો એ પણ બહુ અગત્યનું વૃક્ષ આ વિસ્તારમાં આપણે કહી શકીએ મિત્રો. તો મિત્રો તમને શું નવું જાણવા મળ્યું? અને જુઓ કે ખાસ આ પિઠોરા દેવના જે ચિત્રો છે એમાં અલગ અલગ દેવોના જે છે ઘોડા બનાવવામાં આવતા હોય છે. ગણપતિ દાદાનો ઘોડો, રાણી કાજલ જે છે, પિઠોરા દેવ જે છે, ઇન્દ દેવના જે છે ઘોડાઓ બનાવતા હોય છે સરસ રીતે અને પેઇન્ટિંગ કરતા હોય છે. અને આ પેઇન્ટિંગ વર્લ્ડ વાઇડ ફેમસ છે અને જેને આપણે પિઠોરા દેવ પેઇન્ટિંગ કહીએ છીએ મિત્રો. તો આ જે છે આખો જે છે ઉદયપુર જિલ્લામાં આવેલા સંગ્રહાલયની આપણે સરસ રીતે જે છે વાત કરી. અને ક્યારેક આવો આ સાઈડ તો 100% મુલાકાત લેજો અને ઘણું બધું જાણવા મળશે મિત્રો કે કઈ રીતે લોકો સમાજની અંદર રહેતા હોય છે. અને મળીએ મિત્રો. જય હિન્દ, જય ભારત બધાને.